રાજકોટ જંતર મંતર પર વિરોધ પ્રદર્શન માટે મંજૂરી ન મળતા શૈલેષ મોભેરાએ વ્યક્ત કર્યો આક્રોશ રાજકોટના સ્થાનિક યુવા શૈલેષ મોભેરાએ જંતર મંતર પર શાંતિપૂર્ણ વિરોધ પ્રદર્શન કરવા માટે પોલીસ અને વહીવટી તંત્ર પાસે મંજૂરી માંગી હતી, જે અસ્વીકાર કરવામાં આવી છે। આ અંગે તેમણે વહીવટી પ્રક્રિયા અને પોલીસ કાર્યવાહી સામે ગંભીર સવાલો ઉઠાવ્યા છે। અહેવાલ સંજય પોપટ। મારું નામ શૈલેષ મોભેરા। આજથી 20 તારીખે જ્યારે જંતર મંતર ઉપર પ્રદર્શન થયું ત્યારે એક કોક આપણે સફાઈ ક્લિનિક વાળા ટૂંકમાં ક્લીનઅપ કરે છે જે આખા રાજકોટને, એ અહીંયા ધરણા પ્રદર્શન કરતા હતા શાંતિપૂર્વક, અને અમે અહીંથી નીકળતા હતા તો જોયું કે ધરણા થાય છે, એટલે અમે જોયું ત્યાં તો પોલીસની ગાડી આવી ગઈ અને એને પકડી ગયા, અને એ પ્રનગરના જે સાહેબ છે મકવાણા સાહેબ કરી એને એવું કીધું કે તમે મંજૂરી લઈને કરો ને, તમને કોણ ના પાડે, વગર મંજૂરી અમે નહીં કરવા દે। એટલે એવું અમારા કાનમાં આવ્યું કે મંજૂરી લેવી પડે, નકર કરવાનો દે ધરણા અને પકડી જાય। પછી તરત જ ઓન ધ સ્પોટ મેં મારા ભાઈબંધને ફોન કર્યો મેં કે આપણે મંજૂરી લઈને કરીએ, તો કે વાંધો નહીં। એટલે મારો ભાઈબંધ સાથે આવ્યો, અમે સીપી સાહેબની ઓફિસે ગયા, ત્યાંથી ફોર્મ લીધું, ફોર્મ અમે પ્રનગરે આપ્યું, ત્યાંથી પછી ટ્રાફિક શાખામાં દીધું, ત્યાંથી પછી અમે આપણે નગરપાલિકાએ દેવા ગયા મંજૂરી લેવા માટે, કઈ અમે માંડવો કે મંડપ નાખીએ એનો વાંધો નથી એમ। એ બધી જગ્યાએ પ્રોસેસ 2 દિવસ ચાલી। અમારે આજની મંજૂરી હતી, આજ 22 તારીખે આજની મંજૂરી હતી, કાલે સાંજે અમને 6 વાગે ના પાડવામાં આવી છે કે તમને મંજૂરી મળશે નહીં। પછી અમે ડાયરેક્ટ સીપી ઓફિસને કીધું સીપી ઓફિસ અમે સીપી સાહેબને મળવા દો, તો સીપી સાહેબના બીઝી હતા, કંઈક એમ કીધું કે મિટિંગમાં છે, તમે ડીસીપી ઝોન 2 અધિકારી રાકેશ દેસાઈને મળી શકે? અમ કે વાંધો ને, અમે જો ઈ જવાબ આપતા હોય તો અમે એને મળી લઈએ, બરોબર। અમે ત્યાં ગયા, એને અમને એવું કીધું કે આ મંજૂરી એના કરતા તમે કે ઇન્સ્ટાગ્રામમાં તમે તમારી રીતે પોસ્ટ કરી દો ને। મેં કીધું સાહેબ અહીંયા જે એવી જનતા છે મધ્યમ વર્ગની જેને ખ્યાલ જ નથી, જેની પાસે મોબાઈલ નથી ને ઇન્સ્ટાગ્રામ નથી, કે જો એ કેવી રીતે જોઈ શકશે કે આપણે શું હાલે છે અત્યારે ભારતમાં, શું હાલે ગુજરાતમાં શું હાલે છે, બરોબર। એટલે અમે કીધું કે અમે આ રીતે પરમિશન લઈએ તો પરમિશન આપો। અમે ઘણી રિક્વેસ્ટ કરી છતાં અમને મંજૂરી ન આપી, અને અમુક તો એવું કીધું કે તમારા લીધે પછી ટ્રાફિક થાય, અમારે એક તો ઓલરેડી પોલીસની ઘટ છે, બરોબર, તો અહીંયા પોલીસ મૂકી તો એ કે તમારે ટ્રાફિક વ્યવસ્થા, અને તમે કે કોઈ અડચચાળો કરે તો એ કે તમે શું કરો? એના માટે તમે મંજૂરી લઈએ સાહેબ, કે તમે કદાચ તકલીફ પડે અમને તો તમે એના માટે પ્રોટેક્શન માર્યું એમ। ખરેખર પોલીસ સરકાર માટે નથી, સરકાર જનતા માટે। એટલે અમારી એવી માંગ છે કે અમને મંજૂરી આપવામાં આવે। અત્યારે મંજૂરી નથી આપી, છતાં અમે કાલ હજી 23 તારીખે કાલ પાછા નવી મંજૂરી લેવા માટે જાશું અને જોશું કે અમારા માટે મંજૂરી આપે છે કે નહીં। જંતર મંતર ઉપર વિરોધ છે, એ નીટ પેપર લીક થયું છે, તમને ખ્યાલ છે, ઘણા બાળકોએ આત્મહત્યા કરી લીધી છે, એ પણ ખ્યાલ છે। જંતર મંતરમાં સોનમ વાંગચુક જે આપણા ભૂખ હડતાલ ઉપર બેઠા છે, અનશન ઉપર, એને પોલીસ લઈ ગઈ છે, બરોબર। બાળકો ઉપર લાઠીચાર્જ થયો છે, તમે ઘણા વિડીયો સેંકડો વિડીયો જોતા હશો, માથામાં લાગેલ છે, કોકે તો એવા પોલીસ વાળા પણ છે, મારી પાસે હાલમાં વિડીયો છે કે ખરેખર સફેદ કપડામાં છે, કોઈ પોલીસ વાળા છે નહીં, નેમ બેચે છે નહીં, ચપ્પલ પહેરેલા છે, સાદા બૂટ પહેરેલા છે, અને દાઢી છે, બરોબર, ખરેખર પોલીસ વાળા હતા જ નહીં, બરોબર। આ રીતે અહીંયા બધાને પોલીસ વાળાએ મારવામાં આવેલ છે કે ખરેખર પોલીસ વાળા હતા જ નહીં। વસ્તુ એ છે, અમને અત્યારે તો મંજૂરી નથી આપી, બરોબર, અત્યારે મંજૂરી નથી આપી, અમે નેક્સ્ટ મંજૂરી કાલ 23 તારીખે પાછી અરજી કરવાના છીએ। નહીં આપવામાં આવે, બરોબર, એને કીધું કે 7 દિવસની પરમિશન લેવી પડે, 3 દિવસમાં તમને મંજૂરી ન મળે, એટલે અમે 7 દિવસનો સમય માંગશું અને પછી કરશું, અને ન મળે તો પછી અમે એમને ધરણા ઉપર બેસશું, પછી ભલે પાછી પોલીસ અમને લઈ જાય, પછી અમે રોજ બેસશું, રોજ પોલીસ ભલે લઈ જાય, કારણ કે અમારે બાળકો માટે તો લડવું જ પડશે।